થોડુંક ઇફેક્ટ આપજો. હાર્મોનિયમ થોડુંક ઓછું કરો. પેલો નામ પરમેશ્વર એ જગમાં જો નર જે મૂરખ સમજે નહીં હરી કરે સો અરે સદગુરુની પૂર્ણ દયા વિના સપને મળે નહીં સત્સંગ એ પણ કૃપા હોય મારા ઉધવરામ બાપાની ચડે ભગતીનો ચડે ભગતિ નો રંગ तुलसी जग में आई के कर लीजे दो काम पर देने को टुकड़ा भला और लेने को भोले का नाम के मुके तेरे चरणों में मेरा शीश है भोले मेरे शीश पे तेरे दो हाथ मांगू मैं उमिया पुत्री भोला तेरी भक्ति करूं दिन रात जी भोला भक्ति करो दिन रात इफेक्ट रावजी कच्छी माडू मेळा छे भगवान भोळाનું સાનિધ્ય છે અને 3 વાગ્યા છે બધું ભેગું થયું છે ત્યારે ભગવાન ભોળાનાથના શરણોમાં ઉત્તરાયણ સંક્રાંતના પવિત્ર દિવસે તમામ વડીલોના શરણોમાં માતાઓ ભાઈઓ બહેનો બધાના શરણમાં વંદન કરીને મારા રાઉન્ડની શરૂઆત કરું છું. ભગવાન ભોળાને યાદ કરવા છે. જોર કરવાનું તો ભાનુશાળીમાં ક્યારેય કેવું પડતું નથી, પણ છતાંય કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો. દાદાએ વાત કરી એમ ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. કંઈક અંશે આમાંથી ગાય માતા માટે પણ વપરાવાનું છે. જ્યારે શંભુને રટી લે ભોળા ભોળા નાથને રટી લે નાથને રટી લે ભોળા
હાવ ભોળા ભોળા એ પણ આમાં છોડ તુજા છોડ તુજા પાઠ ભોળા શંકર ને રટી લે છોડ તુજા પાઠ ભોળા શંકર ને રટી લે શંભુ ને રટી લે ભોળા હાવ ભોળા એ નાથ ને રટી લે છોડ તુજા છોડ તુજા છોડ તુજા પાઠ ભોળા શંકર ને રટી લે કે સदा शिव बोले शंकर
ધમે નગારા રે બહુ બોડી સંખ્યામાં ભાનુશાળી સમાજ બેઠો છે અને જો બાપાને યાદ કરીને ઊભા ન થાય એ તો કેમ ચાલે સાથે સાથે ભગવાન ભોળાના સાનિધ્યમાં બેઠા છીએ એટલે એનું નામ લેશું ધમ ધમે નગારા રે નગારા રે નગારા રે ઓજી રે આજે વસઈ ધામમાં ધમ ધમે નગારા રે ઓજી રે આજે ઓઢવ રમના ધામમાં આરતીની શોભાય પાર હો આરતીની શોભાય પાર ઓજી રે આજે જપો રૂડા ધામમાં ધમ ધમે નગારા રે ઓજી રે આજે જપો રૂડા જો